ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નને લઈને અવારનવાર વિવાદ સર્જાતો હોય છે। તેવામાં એસપીજીના લાલજી પટેલે પ્રેમ લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે દીકરી મોટી થઈ અને માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વો કે ગુંડા સાથે ભાગી અને લગ્ન કરશે તો બિલકુલ ચલાવવામાં નહીં આવે અને તેને પરત લાવવામાં આવશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બનાસકાંઠાના ગઢ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, જેનીબેન ઠુમર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, એસપીજીના પ્રમુખ લાલજી પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં આંતરજ્ઞાતિ લગ્નને મુદ્દે અનાર પટેલ અને લાલજી પટેલ વચ્ચે વિરોધાભાસ નિવેદન જોવા મળ્યું હતું। એસપીજીના પ્રમુખ લાલજી પટેલે આંતરજ્ઞાતિય લગ્ન બાબતે સમાજને ટકોર કરી હતી અને તેમણે કહ્યું કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ અને સમાજમાં જ લગ્ન કરવા જોઈએ। લાડ પ્રેમથી મોટી કરેલી દીકરી કોઈ અસામાજિક કે ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં, તેમણે સ્પષ્ટ ટકોર કરી હતી અને આ કાર્યક્રમને સંબોધતા શું કહ્યું હતું લાલજી પટેલે તેમને સાંભળીએ। કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ। પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી। પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારેય ના હોઈ શકે। પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે। અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ। જોથી હશે તેથી લાઈન મા બાપને અમે પરત કરી દેશું। તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકોએ અમને સહકાર આપ્યો છે। 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે। 80 થી 82 ધારાસભ્યો, ખૂબ અહીંયા કિરીટભાઈ બેઠેલા, એમને પણ સૌથી પહેલા અમને સપોર્ટ આપ્યો છે લેટર પેડ ઉપર। તો એમાં 82 થી વધારે ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે, ઘણા બધાઓએ સમર્થન આપ્યું છે। તો જો તમે બધા આ આંદોલનની અંદર અમને સહકાર આપશો તો ચોક્કસ સરકારને આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે। કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી। અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે, બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટાભાગની દીકરીઓ એમ જ કહે છે, મારે તો મારે હીરો જોડે જ જવું છે। એ મા બાપને ઓળખવા તૈયાર નથી, પરિવારને ઓળખવા તૈયાર નથી, એ ખાનદાનને ઓળખવા તૈયાર નથી, સમાજનું આખા ગામનું નામ ઉડે છે। તો આપ સર્વને વિનંતી છે કે અહીંયા જેટલી પણ આપણા માતા પિતા બેઠા છો, એમની દીકરીઓ પણ કુંવારી હોય તો તમારી ફરજ છે કે દીકરીને કેવી રીતે તૈયાર કરવી, એને મિત્ર તરીકે રાખો, પૂરી સમજણ આપો, ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો। બાકી આ મોબાઈલના યુગની અંદર તમને ખબર જ નહીં પડે, જ્યારે પેલો લવ લેટર તમારે ઘેર આવશે લગ્ન નોંધણીનો, ત્યારે ખબર પડશે હે ગઢ ગામની દીકરી રાજકોટમાં કેવી રીતે જતી રહી, ખબર જ નહીં પડે। અને અત્યારે આ યુગમાં આવું જ ચાલી રહ્યું। કદાચ આ બાજુ નહીં હોય, અમારે મેવાણા બાજુ ખૂબ ચાલે આવું, કારણ કે મોબાઈલના સોશિયલ મીડિયામાં બધી ખૂબ પ્રવૃત્તિઓ વધી રહી છે। તો આપ સર્વને બધું નથી કહેતો, યુવાનો માટે કામ કરીએ, દીકરીઓ માટે કામ કરીએ અને સમાજની જ્યારે પણ કંઈ આકલ થાય તો તમે બધા જોડી અને સાથ સહકાર આપીએ। ફરીથી તમે અહીંયા મને બોલાવી અને અમારું સ્વાગત કર્યું। લાલજી પટેલે કાર્યક્રમમાં કહ્યું કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ અને સમાજમાં જ લગ્ન કરવા જોઈએ। માતા પિતાનો પ્રેમ અને સહકાર હોય તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કે પ્રેમ લગ્ન કરે એમાં કોઈ વાંધો નથી, પરંતુ દીકરી મોટી થઈ અને માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વો કે ગુંડા સાથે ભાગીને લગ્ન કરે છે તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। તમે બધા ચલાવી લેશો પરંતુ એસપીજી વાળા બિલકુલ નહીં ચલાવી લે અને જ્યાં પણ હશે ત્યાંથી તેને પરત લાવીને મા બાપને
પરત કરવામાં આવશે. અમારા આ આંદોલનને 400થી વધુ જ્ઞાતિઓ અને 82થી વધુ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે અને જો તમારે આ આંદોલનને સહકાર આપશો તો સરકારને ચોક્કસ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો પડશે. આમ માતા પિતાને અપીલ કરતા તેમણે કહ્યું કે તમારી દીકરીઓ કુંવારી હોય તેમને મિત્ર તરીકે રાખો અને ઘરમાં ધાર્મિક વાતાવરણ આપો. અને આ મોબાઈલ યુગમાં તમને ખબર નહીં પડે, જ્યારે લગ્ન નોંધણીનો લવ લેટર તમારા ઘરે આવશે ત્યારે ખબર પડશે કે ગઢ ગામની દીકરી રાજકોટ કેવી રીતે પહોંચી ગઈ. આમ પ્રેમ લગ્નને લઈને એસપીજીના લાલજી પટેલે કહ્યું છે કે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પાછી લાવવામાં આવશે, પણ અહીંયા સવાલ એ થાય કે પુખ્ત વયનો છોકરો કે છોકરી પ્રેમ લગ્ન કરે છે તો તેને કાયદા પ્રમાણે કોઈ પણ પાછું નથી લાવી શકતું અને ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને એવો કોઈ કાયદો પણ નથી બન્યો. તો શું દીકરીને પરત લાવવા માટે એસપીજીના લાલજી પટેલ હવે કાયદો હાથમાં લેશે? તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.